વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. મિત્રો જય શ્રી કૃષ્ણ. અને આજે વેકેશન પછીનો પહેલો દિવસ છે અમારા જેનિશના. જો રેડી થઈ ગયું છે જેનિશ. જેનિશ મજા હે ને આજે પાહે ઘણા દાર હા કપાસ કાઠું પડે બસ ખાઈ જાય. જેમ્સ ના મુન્ની નો લાડુ ને બાદો ખાવાનો. શું કેવાય છે એને ફાહે ને તાર તો આમ તો બીજું ધોરણ તો ચાલુ જ છે ને સેકન્ડ સ્ટાન્ડર્ડ તો નવું થોડું છે. તાર તો મહિના પેલા ચાલુ થઈ જ ગયેલું છે. ક્લાસ તો ખબર છે ને બસ તાર ખબર જ હોય ને. ચાલુ થઈ ગયું બસ હું હજી એને આ થયું તો સા ઉપર તો આવી ગયું બરોબર છે ને. આ બપોર જેમ્સ બતાવજે કલરિંગ. જેમ્સ કેટલા કલર છે? ગ્રીન, બ્લુ, પિંક, ઓરેન્જ, ગ્રીન, શરદી થઈ ગઈ. પર્પલ વાળી પર્પલ ખાય જેને જાય પર્પલ જેને બૂટ ને હું જાતે પહેરતો થોડું ખીજાકતી એ વખત અમે કહીએ છીએ થોડું મોટું લઈએ એટલે તા અમે કે ના 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 આ તો કાળા બુટ આની વાત નહીં. દોરા ને કાળા બધાની વાત છે. 2 વર્ષ થયો દોરા ગમે તે પણ કોઈ પણ વસ્તુ અમે થોડી મોટી લેવાની કે ને તું કે ના બહુ મોટી છે પછી પગમાં જ નીકળી જાય છે કશ ના નીકળી જાય. એક તો જેને સાર બુટ લાવતો હોય શું કરું તે શાર કરો તે કોણ ના પારસ. ના જેની જેમ્સ હું હોદવાનું છે તો એમને એમ નહીં થઈ જાય. જેને ખુશ થઈ ગયો છે સ્કૂલમાં તો મજા જ ના જેને તને હે મજા જ જેને સ્કૂલમાં વાઘે ગઈ વખત સુધીનો હિસાબ કમ્પ્લીટ છે વાનનો. આ મહિનાથી આમાં ન હોવું ચાલતા એટલે 12 વધી ગયું આમ કર્યું તેમ કર્યું કરે. મારું સીઝન ને તૂટી જાય તો ચિંતા ના કરતો હો. ફાઇનલી ગાઈસ જેની છે મારા સ્કૂલમાં જતો રહ્યો રાજી ખુશી. આખું વેકેશન મસ્તી કરી દીધો હોય જતો રહ્યો. હા મને એવું લાગતું હતું મેં કે પાછો આયરો હે કે આજે ન જ જવું ને એવું કે ન જ જવું. રોજ જતો હોય જતો જ રહી ને એને છાડા બહુ ગમો. શાક બનાવી દીધું છે ગવાર ગવારનું વઘાર્યું. પછી શું છે રોટલી શાક અને ભાત વઘાર્યા બહુ થઈ એ તો લવાય. હોજી એમાં જ કેતા એટલે બી થાકી જવાય છે. મનામાં થાક નું નામ તો કે દેવાનું જ નહીં. બહુ મહેનત કરે છે સુમન અમારા. બહુ લૂલું કરે ઘર ને બધું. કાચની બોટલ માં લેવું પડે તેમાં ઈમાં મોટું તો શું હે કારું મેં થઈ ગયું છે ડાગા ડૂબી ગમે તે કરાવતો હોય તો નેચરલી તો ના જ જાય ને.
આ બુચીને માટે પણ કાચની બની નોની હો કાચની નોની નહીં આવી પેલામાં શું છે જોઈ લો હે લે આ મોટી છે આપણે કિલોની નહીં કાચની ચોસ બસ બતાવ ઓમો નહીં ડ્રિંગલ લ્યો આવડો ભર દે બે મો કદી અલે કદી ભરા તું હે અલે કદી કદી આઈ જાય બે ઓમો આ નહીં કાચની આ નહીં અલે અડધો ઓમો ને અડધો ઓમો ભર દે ઈમ કરાય બધું જુદું જુદું વેચવા દે થઈ જાય મસ્ત મેરે બી હા મારા સાસુએ થોડું અથાણું આલ્યું છે ચાખવા ઓલે સારું લાગત પછી હાલવાનો 5 કિલો આપણે નાઈ લઈએ ના તો બાકી છે નાઈ લઈએ પછી સ્કૂલમાં નોકરી ના કરીએ રવિભાઈ ચા પીવાય બોલાવશે મારા ઉપર અને છે ભાભીને પેલા નાઈ આવું લેટ્સ ગો ટુ સ્નાન કરવા ફાઇનલી ગાઈઝ આપણે નાઈ ધોઈને પાલી ગયા છીએ અને આ વગાયેલા ભાત ખાવાના છે વગાયેલા ભાત ખાઈ રોટી બોટી ખાવાની નહીં વગાયેલા ભાત ખાઈ અને આપણે જવાનું છે સ્કૂલમાં નોકરી આ જુઓ છુંદો અમારા ભાભીએ મોકલાયો છે બનાવડાવ્યો તો તે આ પેક કરી દીધો જેનિશને બહુ ભાવે છે છુંદો ફટોફટ ટાઈમ થઈ ગયો છે હું નોકરી જઉં છું 3 hours later. તો મિત્રો નોકરી જઈને આપણે ઘેર આયા અને ઘેર આવીને જોયું ને તો એસી ને બેસી ટાઢું એમ કરીને બેઠ્યો છે કોને કર્યું હે યાર એસી કર્યું જ નહીં અમે કોઈ દન કરતો નહીં રિમોટ લઈને જવા નાખવા એ કરવાનું ના નહીં પણ કઉ છું એમ કટાડું સ્કૂલ માંથી એ વખત ને કરતી જેની મારે બહુ ગરમી લાગે તમે આ નોકરી ના દબાઈ એ તો થાક લાગ્યો છે મન તો મને તો એટલે તો પ્લેયરમાં બેઠો હતો ને હા ત્યાં ખબર છે હજી બેનું થઈ ગયું રૂમ માં તો એસી જ ને સર પણ કોમન નહીં કરતી અને બહુ કે છે બુટ બુટ કાળા બુટ થી તે અંગૂઠા શું લઈ જાય બિચારા તે વખત હું કઉ છું કે મોટા લ્યો પણ તમે નોના નોના કાળાના તો 2 વર્ષ છે ચિંતન હાથે લાવી જાય છે આ વાયડી માર્ટ નો 300 વાળા મળે છે ને એ બાલાઈ દો 600 વાળા ના લાવું બ્લેક જ જોઈશું ને હા હા માર તો છે ને આ અંગૂઠો છે ને કોણ જોઈએ છે? આગળનો જો ને એકદમ દબાવ પડતો હતો એટલે મારો અંગૂઠો વાળેલો રાખવો પડતો હા હા ડીમાર્ટ માં જોઈએ છે એકદમ આગળ તો પાછળ હતા ને દુઃખ ઈ સ્પેશિયલ પેલી દુકાન માં લેવા ના જવાના પેલી તો છે ને આપણે એવું થોડું એથી જ લાવે આપડે ગમે તે હા એટલે કઉ છું તમને અને આમાં ના ઈ મળી જશે આપડે પેલું અતુલ હોલસેલ વાળું એના બાજુમાં નવું અરે મારે આ કઈ લઈ જઈએ ઈ કણ અને પેલા ચા પી લેવા દે મને ચા પેલા પીવા દે હડો ભાઈ થાક લાગે અમે અમારી આખા દરની ફરિયાદો તને કણ કે આવતા જ આકાદર ની ફરિયાદો ચાલુ કણ કેવાની અમાર મને જ કેવાની પણ થોડી ધીરજ રાખો ના જાને હું આવું કરું છું વાન માં આવતી ને ઘેર આવીને મને કીધું જ નહીં હોતો ને આ હારસ ના આ ખાઈ લેવાનું બસ કેવાનું માં મોરે યોલતું બનાવજો નથી ખાવું મારે બાકી સાહેબ ખાયો બાકી તમે એવું કહેતો કે આપડે વાંચન ઉતારવાનું પોસ્ટ કરવું તમે યાદ નથી તમારે છે ભૂખા નહીં ના તો વળી એવું હાઈટ સફા એટલે હાઈટ ના લીધા બાકી વજન તો વાગવું તમારે હાઈટ ને વધારે ખેસો લોબો કરો માં જોશી લીધી લીલે ચીવડા હવે જ્યાં આવતા લાવ છે આગે મિલ જાય છે ફ્રીમાં પછી વાલો ફટાફટ ના નહીં મેલવાની જીએ જીએ મેલ દીએ ધારું કે ને પહારાઓ આ ગઈ છે બધા સારું કાંઈ રીરા કરે પણ આમ ઈસ્ત્રી કરે અને હાજી કરું તો ઈસ્ત્રી કરે કરે બધું કઈ પુણા સાથે આ બધું ઘેર નાઈ જાય કહું નાઈ તો તોય અલે તાંગે તો મગજ ધૂની મગજ માં હેડવા મોડો હમણાં એ તો એડવા એમ કેને ઘેર જવાનું તો મહિનો ઘેર રહેતા તે બસ હાય કાનું બધાય જેનું ખાવાનું બનાવું કે અનિયમ જ પૂછતી હતી બેન ખાવાનું પનીર નું શાક
જેને જ્યાં હોય ત્યાં પનીરનું શાક. પણ ડીમાર્ટ જવાનું તો ના ખીચડી બની દે કર્યો લેવા ડીમાર્ટ જવાનું તો એટલે વહેલા જવું પાલી. ખીચડી બની દે ખીચડો બનાવવો હોય તો ખીચડી ચાલે ઈ તો ખીચડી. વઘારેલી ના ખાતો પછી એને અમારે સાદી બનાવવાની અને મગની દાળ એનો ખીચડું બનાવે. શાક કર્યો ને પછી હું રાખ્યું છે ઘરમાં એ તમે ખાલી ખોડ વિચારો તમે કેટલા મહિનેથી ના લાય એટલે જવું તો આજે જવાનું છે નહીં. પણ આજે જઈએ છે ને આપણે ડીમાર્ટ માં જ જઈએ છે. હેડો હોય ડીમાર્ટ જવાનું છે ફટોફટ પાલો તાને હેડો. હેરો તારને તો મિત્રો ફાઇનલી અમે નાઈ લીધું છે અને અરે રમવા જઈએ છીએ ક્રિકેટ રમવા નહીં. પેલા જેનિસ દીવો કર લે બેટા. હું જેનિસ દીવો કરે જા લેતા પેલું જા પેલું લેતા હેડ બાર પેલું છે ને દીવો વાળું લેતા હેડ. પપ્પા અમે કોઈ કરે હા તું જો હરખું પેલું લેતા દીવો કરવા વાળું લેતા હેડ. લાવી દે પછી દીવો કરી દઈએ હેડ. જયની લે તો ઓહો બહુ સ્ટાઇલો મારે છે. કયો બોલર બનવાનું જયની તાર ઈ મોજરાવા દે જેને ઈ પેલા કાઢ લે અને મોય દીવો કમ્પ્લીટ રોબો ને ઘી નાખી અને પસુ છે ને પસુ મેલી મોય અને પસુ હરગાવજી પ્રગટા કર દે. આવડે છે દહીં કરતા દહીં કરતા આવડે છે કર દે. ઓમ અસરું કાઢ તારું બનવાનું છે. મારા હા ક્રિકેટર કલેક્ટર કલેક્ટર કદો ક્રિકેટર બાપા. કલેક્ટર તો બાપા શાનું બન્યું પપ્પાજી સુધી કલેક્ટર નહીં બન્યું પપ્પા તો તામી કલેક્ટર છે એટલે આપડે વાંધો નથી. કલેક્ટર નહીં માં તો હારી છે એમ. એમને પણ કલેક્ટર નહીં તું. કલેક્ટર હતો ઓહો આ મણ બાપા ગણતી આઈ જેનિસ દીવો કરી રહ્યો છે અમારા એ મિત્રો. મસ્ત કરી દેવો બેટા કરી આલું તો અહીં ના પાડે છે. દહીં કરતા આવડે જેની લે હા પેલી ઊભી લે કરી આલ લે ઉતારજે. ઊભી કરી દે. એવું ના હોય પ્રગટાઈ દે તું. એક ભાઈ ને એક અંદર એ બહુ પ્રગટાઈ દે તું જાતે. બસ એ કર કે પ્રગટાઈ અને પછી એ જ અગરબત્તી થી બહાર કરી દે આ દીવો. ફાઇનલી જેની છે જો દીવો કરી દીધો. આવ નીચે ઉતરીને પેલો એ કરી દે પ્રગટાય અને પેલો દીવો કરી દે એનથી. હા એ તો તમે ભાઈ ને પણ પ્રગટાઈને કરી દે. હા એક જ બોક્સ ક્રિકેટમાં હાવ બસ અમે એક અગરબત્તી ભરાઈ દે બે ભરાઈ દે ખાલી દીવો મેલ દે હેડ. ફાઇનલી જેની છે એમાં દીવો કર્યો તાન આ મેં ગયા તા એ બધા હતા જો નાથ્યો ગોળીઓ ને બધા દીવો કરી મેલ દે હેડ. લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફાઇનલી આપણે છે ને જમવાનું બનાવવાનું ડિસિઝન લઈ લીધું છે. ખીચડા પાક હું બનાવી ખીચડી વઘારેલી ફાઇનલી ની કેવા ઘડીએ તરીએ હું ફાઇનલી ટેવ પડી ગઈ છે ફાઇનલી ની. ઉઠાય એટલે આટલી બધી ખીચડી ફાઇનલ આટલી બધી ખીચડી તો 4 દાડા ચાલે આપણને તો એ થઈને વધે જોજે. આટલી તો આખી સોસાયટી ના થાય. અમે ખાવા બેઠો એટલે તો અમે આવું ખાઈને ડીમાર્ટ માં જવાના છીએ. કરિયાણું લાવવાનું 2-3 મહિનાથી બાકી છે બધું. બસ લાવીએ ચાલીએ છે. એ તો લિસ્ટ ને બધું બીજા બ્લોગ માં કીએ છે ને કરીએ ને એ વખત
એનો વ્લોગ આવશે હમણાં ડીમાર્ટ નો અમારો, કારણ કે આ આખો દિવસનો બહુ લોંગ થઈ ગયો છે. તો વિડીયો જોજો, લાઈક બી કરજો મિત્રો, સપોર્ટ કરજો, તો અમને વ્લોગ ઉતારવાની બહુ મજા આવશે. ખીચડી ઓલરેડી તૈયાર થાય ત્યાં સુધીમાં જેનિસ ને અમારે બહાર રમે છે ક્રિકેટ. અને ઈંડાઈને ગોલ નાખ્યા છે, બે ગોલ નાખી. છેલ્લા રમો છો? છ તાન પછી 6 નાખો, ચાર બોલ થઈ ગયા. તો પછી 6 નાખો, 2 બાકી હોય તો. અંચે કર્યા વગર રમો. અને આઉટ બાઉટ નહીં રાખવાનું, ખાલી 5 બોલ રમવાના. હરખો નાખો. વાઈડ બોલ, વાઈડ. ના વાઈડ સહી, એક્ટિવા ઉપર થઈને જાય છે. હું ચાલતું હોય એવું બોલ. ખોટું થાય તો પદો સોઈ નાખે, ના રમો એ સારું. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. થોડો વેઇટ કર્યો પણ ખીચડી રેડી થઈ ગઈ છે. અને આપણે દૂધ નહીં થાય, દૂધ ને ખીચડી જ ખાઈ લઉં હું તો. હા બસ જઈને કીધું બસ. અમારી તો મિત્રો ખાઈ નાવ. ખોટી બનાવો, તું બનાવો. તારે તો નથી કેવું ગોરી. તો મિત્રો હવે ખાઈ ભાઈને આપણે નીકળવું છે ડીમાર્ટમાં જવા માટે. ગયા. તો તમે નેક્સ્ટ બ્લોગ બી જોજો, અને આ બ્લોગ ગમે તો લાઈક કરજો. અમે ખાઈ ભાઈ ને ફટાફટ પાડીને જવું. હજી તો ડીમાર્ટમાં જવાના એ તો નેક્સ્ટ બનાવી નવું બનાય. કાલ તો ભાઈ પે જાના છે ને. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નવા હોય તો લાઈક કરજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જલ્દીથી જોતા રહો. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.